જે બનાસકાંઠામાં 31ને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાજસ્થાન તરફથી આવતી તમામ ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ગુજરાતમાંથી જતી તેમજ આવતી તમામ ગાડીઓનું ચેકિંગ કરી જો નશીલો પદાર્થ મળી આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા તમામ ગાડીઓનું સઘન ચેકિંગ કરી ગાડીની ડિક્કીઓ ખોલાવી અંદર તમામ સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પર્યટકોની તમામ ગાડીઓ ચેક થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ 31ને લઈ બનાસકાંઠા પોલીસ છેલ્લા 2 દિવસથી ચેકિંગની કામગીરી હાથ ધરી રહી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા બેગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ નશીલો પદાર્થનું ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો નથી કે તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો પોલીસ તમામ બેગોનું ચેકિંગ કરી રહી છે ત્યારે અત્યારે આ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા।